આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના 64 વર્ષના બ્રેઇન ડેડ વ્યક્તિને 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવતા 3 વ્યક્તિને નવજીવન મળશે. દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો. રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શર્મિલાબેન જમનભાઈ ચાવડાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં સરકારી હોસ્પિટલ ખસેડાયા. જિલ્લા પંચાયતના ઉપસરપંચે જ્ઞાતિ પ્રત્યે હેરાન કરતા ઝેર પીધું હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટમાં આવેલા ધોરાજીના સુપેડી ગામે મોરલી મનોહર મંદિરના સેવકગણો ભક્તજનો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. સરકાર દ્વારા કોઈ પણ હસ્તક્ષેપ ન કરવા રજૂઆત કરી હતી. રાજકોટ પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી ન કરવામાં આવતા એનએસયુઆઈ આગેવાનો ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠા હતા. પીજીવીસીએલ કચેરી બહાર ધરણા કરતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. અરવલ્લી જિલ્લાના મોડાસાના પહાડપુર ગામના એક ખેડૂતે પ્રથમ વખત અરવલ્લી જિલ્લાની ધરતી ઉપર સુગંધિત છોડ એવા જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે નવીન ખેતીના વિકલ્પનું નવું કિરણ ઉગાડ્યું છે. હાલમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દેશમાં ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજકોટમાં આવેલા જસદણ તાલુકાના વડોદ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ભયનો માહોલ છવાયો છે. જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકાના નિકાવા ગામે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા. ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. જૂનાગઢમાં ભટકાઉ ભાષણ આપવા બદલ જૂનાગઢ પોલીસ અને એટીએસ દ્વારા મુંબઈ મહારાષ્ટ્રના મૌલાની મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી. મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જૂનાગઢમાં મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જૂનાગઢ પોલીસ મૌલાના અઝહરીના રિમાન્ડની માંગ કરશે. સુરત શહેરમાં બેસ્તાન સિદ્ધાર્થનગરના ઝાડીઓમાં ગાયોને નાખેલી ચારાનો શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર રાખતા 8 થી 10 કૂતરાએ હુમલો કરી તેને દબોચી મારી નાખી હતી. માતા પિતા ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતા ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી બાળકી મળી આવી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં નળ સરોવર પાસેથી 4 ઘાસ હંસને લઈ જતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ખંભાળિયા પંથકમાં 50 વર્ષના મહિલાને શ્વાને બચકાભરી ઈજાઓ પહોંચાડી. ગોયઝ નામના વિલીબેન નામના પ્રૌઢ મહિલાને શ્વાને આંગળી અને ગાલ પર બચકા ભર્યા. અમદાવાદના ધોળકા શહેરમાં વોર્ડ નંબર 5ના રેનવાડા વડતી સબ્બીર સોમિલ જાવેદભાઈના ગલ્લા સુધી સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું. શહેરના વોર્ડ નંબર 5ના ઘણા વર્ષોથી સ્થાનિક લોકો રોડને લઈને હાલાકી ભોગવવી પડતી હતી. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં નાના બાળકો સાથે વાલ્મીકી સમાજનો પરિવાર પહોંચી વડગામ ટીડીઓ ઓફિસને રહેણાંક ઘરમાં ફેરવવા ઘરવખરી લઈને પહોંચ્યા વાલ્મીકી સમાજના લોકો. ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે ભેસ્તાન આવાસમાંથી પકડેલા ₹35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લાના આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત સબસ્ટેશન પર કરાર આધારિત 40 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની નિમણૂકનો ઓર્ડર કરવામાં આવ્યા. અચાનક આ ઓર્ડર હોલ્ડ પર રાખવાનો આદેશ કરવામાં આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા. માહિતી મુજબ ઈડી મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સચિવ વિભત કુમાર અને રાજ્યસભાના સાંસદ એનડી ગુપ્તાના ઘરે દરોડા પાડી રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠે છે. વધુમાં રજૂઆત કરવા ગયેલા કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીઓએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે. જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીને ઢોર માર મારી મોત નિપજાવનાર સસ્પેન્ડ પીઆઈને મુકેશ મકવાણા બનાવના 14 દિવસ પછી ઝડપાયો છે. 5 ફેબ્રુઆરી 2024ના રોજ બીએપીએસ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે વૈશ્વિક હિન્દુ સંભવિત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આબુધાબીમાં સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદમાં આવેલા વટામણ 108 ટીમ દ્વારા ખાકસર
ગામની જોખમી સગર્ભાના ટ્વિન્સ બાળકોની એમ્બ્યુલન્સ વાનમાં સફળ પ્રસૂતિ કરાવી. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજમાં વાનરે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો, જેમાં વાનરે મહિલા પર હુમલો કરી બચકા ભરાતા 35% લેવા પડ્યા. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા બારાસડી ગામના પાટિયા પાસે મોટરસાયકલ ચાલક ડિવાઈડર સાથે ભટકાતા એના ગામના 2 યુવાનોનું ઘટના સ્થળે મોત થયું. મહેસાણા તાલુકાના પંચાયતી દિલદારીમાં ગેરનીતિની બદબૂ આવી રહી હોવાના આક્ષેપ સામે આવ્યા છે, જેમાં આંગણવાડીના આરઓ મશીનમાં આર્થિક ગેરનીતિની શંકા છે. સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં બનતા સ્પોર્ટ સંકુલના કારણે ગુર્જરી બજારમાં બેસતા ભંગાર અને પાથરણાવાળાની રોજીરોટી છીનવાઈ છે, જેથી તેઓને યોગ્ય કાયમી વ્યવસ્થા કરવા આપવાની માંગ સાથે નગરપાલિકામાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. જામનગરના આવેલા કાલાવડ તાલુકાના રણુજા ગામ પાસે અકસ્માત થયો. ખેતરમાં ઉભેલા વીજ પોલ સાથે કાર અથડાતા વીજ પોલ પડી ગયો. બનાસકાંઠામાં પાલનપુર શહેરમાં ટ્રાફિકના નિયમો પોકળ સાબિત થઈ રહ્યા. શહેરના મુખ્ય માર્ગો પર શાળાના ઘેટા બકરા ભરેલા બાળકો વાહન ઉપર અવરજવર કરતા છતાં ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. અમદાવાદ આરોપીને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો, ત્યારે જેલમાં સજા કાપતા કેદીની તબિયત લથડતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો. માંડવી તેમજ મુંદ્રા નજીક જિલ્લા ટ્રાફિક દ્વારા રિક્ષામાં સ્ટીકર લગાડવામાં આવ્યા, જેમાં રિક્ષાની અંદર બેસનાર પેસેન્જરને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર પર જાણ કરવામાં આવી. પોલીસ તેને મદદરૂપ કરી શકે તે રીતે રિક્ષામાં સ્ટીકર લગાડી પોલીસે સતર્ક કર્યા હતા. વિછિયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. મંદિરમાં રહેલા ચાંદીના છત્તરની ચોરી થઈ. એક મહિલા અને એક પુરુષ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ધોળકા શહેરમાં વોર્ડ નંબર 5માં રેનવાડા વડથી સબ્બીર સોમેલ જાવેદભાઈના ગલ્લા સીધી સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું. ઘણા વર્ષોથી સ્થાનિક લોકો હાલાકી ભોગવવી પડતી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક કામ મંજૂર કરી લાંબા સમય બાદ સીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું. અમદાવાદ બગોદરા ધંધુકા રોડ પર આવેલા ફેદરા ગુજરાત ગેસ પંપના ટ્રકના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. અંદાજે 22 ગાડીઓના 44 જેટલા ડ્રાઈવર ચાલકો હડતાલ પર ઉતર્યા. ઇથર, અનમોલ અને ચિરાગ નામના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર ચાલકો હડતાલ પર ઉતર્યા. ચાલકોના ખાતામાં 22,000 પગાર ચૂકવાય છે અને તેમને 13,000 રોકડા આપવામાં આવે છે. ઓનલાઈન ગેસ પંપથી નાના ગેસ પંપ સુધી ગેસ સપ્લાય કરતી ગાડીઓના ડ્રાઈવર હડતાલ પર ઉતરી ગયા હતા, જેના કારણે બાવળા, ધોળકા, બગોદરા જેવા નાના સીએનજી પંપોના ગેસની ગાડીઓ નહીં જતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદમાં ડોક્ટરો અને હોસ્પિટલ પરના તાજેતરના હિંસક હુમલા અંગે નિંદા અને મજબૂત હસ્તક્ષેપની રજની હોસ્પિટલ દ્વારા હાંકલ હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત હુમલાની ગંભીર બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્ર લખી નિવેદન કર્યું હતું. ઉપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા 2024-25ના બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના એડલી હોમ કેર આસિસ્ટન્ટ ક્રોસ તાલીમ વર્ગોના અજયભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. જૂનાગઢના માંગરોળ કામનાથ મહાદેવ મંદિરે અક્ષત કળશની પધરામણી કરી કળશયાત્રા પૂર્ણ કરાઈ. કામનાથ મંદિરે મહાદેવની સાથે પૂજિત અક્ષત કળશ દર્શનનો કાયમી લાભ મળશે. દ્વારકાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસરના દબાણો દૂર કરાઈ રહ્યા છે. પ્રશાસનને જીસીબી તેમજ હિટાચી મશીનો દ્વારા 70થી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો તોડી પાડ્યા. બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈની બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. વડોદરા મહાનગરપાલિકા તરફથી હૃદયની બીમારી અંગે આર્થિક સહાય આપવામાં આવે છે. તે મુજબ હૃદય રોગની સારવાર કરાવેલ કુલ 6 અરજદારોને કોર્પોરેશન તરફથી મેયર પિંકીબેન સોનીના હસ્તે આર્થિક સહાયનો ચેક આપવાનો કાર્યક્રમ રાખેલ છે. સદર કાર્યક્રમમાં આપ સર્વે મીડિયા પરિવારના મિત્રોએ ઉપસ્થિત રહી કવરેજ કરવા વિનંતી છે. મોહસીને આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા મહાઅધિવેશન સુરત ખાતે યોજાયું. મોહસીને આઝમ મિશનની તમામ શાખાઓના કાર્યક્રમનું એક મહાઅધિવેશન તારીખ 4/2/2024 અને રવિવારના દિવસે યોજાઈ ગયું. સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરી ગુનો ડિટેક્ટ કરી એક કિસમને ચોરીના મોબાઈલ ફોન સાથે સુરત શહેર એસઓજીએ ઝડપી પાડ્યો. લખતરના વિરમગામ હાઈવે પર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો સામે આવી રહ્યો છે. ત્યારે આજે એક કાર બપોરે લખતરથી વિરમગામ તરફ જઈ રહી હતી, ત્યારે કડુ અને ઓળખ વચ્ચે પહોંચતા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે રોડની આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને કારમાં સવાર કાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો, જેમાં સદનસીબે કારમાં સવાર કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
લખતર 60 દસાડા વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈ ઈવીએમ વીવીપેટ માર્ગદર્શન કેમ્પ યોજાયો. લખતર તેમજ ગ્રામ્યની અંદર આજરોજ ગુજરાત સરકાર ઇલેક્શન બોર્ડ દ્વારા ઈવીએમ વીવીપેટ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોને ઈવીએમ વીવીપેટ ડેમો કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસ્ટર ટ્રેનર અને ઝોનલ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે ડેમોન્સ્ટ્રેશન લખતર ગ્રામ પંચાયત પાસે રાખી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 2 માળની ગેરકાયદેસર દુકાનનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નવા બસ સ્ટેન્ડ પર પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે જેમને આ એજન્સી લાડકી છે તેવા સોનગઢ ડેપો મેનેજર અને એમની ટીમ કઈ રીતે સ્વચ્છ ભારત અભિયાન અને સરકારની વાતોના ધજાગરા ઉડાડે છે તે જોઈ શકાય છે. બારડોલીની સેન્સેરેટી સ્કૂલના ચેરમેન કિરણભાઈ વ્યાસને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાતા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈના 2 બાળકોને ડેન્ગ્યુ થયો છે. મહેસાણા જિલ્લાના વસઈ આરોગ્ય ખાતું ઊંઘતું ઝડપાયું. વસઈ મુકામે 11 વર્ષ અને 12 વર્ષના 2 બાળકોને ડેન્ગ્યુ થવાનો રિપોર્ટ આવ્યો છે. વડોદરા કોર્પોરેશનને મહાવીર હોલથી હાઈવે સુધી 2 ટ્રક ભરી હંગામી સામાન જપ્ત વિવિધ 2 વિસ્તારમાં ટીપીની જગ્યા પર ઊભા થયેલા 16 જેટલા દબાણો દૂર કર્યા. બોટાદ જિલ્લાના ઢસાવીસી ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક દુકાનદારોને વેરો ભરવાનો બાકી હોય એમણે વેરો ભરવા માટે અનોખી રીતે ઉપસરપંચે રેકોર્ડિંગ મોકલ્યું અને આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર થાનગઢમાં સીતારામ ગૌશાળા સેવક દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપ તથા થાનગઢના સેવાકીય ગ્રુપો તથા સેવાકીય મિત્રો દ્વારા થાનગઢમાં પ્રત્યેક મહિનાની 11 કીડીને કીડિયારું પૂરવા માટે સેવાયજ્ઞ યોજાય છે. ત્યારે આજે પણ 11 નિમિત્તે કર્મોનો સિદ્ધાંત સેવાયજ્ઞ અંતર્ગત કીડિયારું ભરેલા 707 નાળિયેર મૂકવા માટેનો અનોખો કાર્યક્રમ એટલે કીડિયારું ભરેલા નાળિયેર ચોડવીરા ઈશ્વરિયા વીડ વિસ્તારમાં મૂકવા બપોરે 1:30 વાગે મેરડીમા મંદિરેથી રવાના થયા હતા. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ.